Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 3 second year BSc જેનું યુનિટ નંબર 1B એમિનો એસિડ ડિસ્કસ કરીએ છીએ. બરાબર, એ પહેલા કાર્બોહાઈડ્રેટ જે પ્લેલિસ્ટમાં ઓલરેડી પુટેડ છે, બરાબર, એન્ડ એ સિવાય ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા પણ પ્લેલિસ્ટમાં પુટેડ છે. તો ચેકઆઉટ કરજો, એકદમ સિક્વન્સમાં લેક્ચર છે, બરાબર છે. એ સિવાય આજે જોઈએ એમિનો એસિડ. તો એમિનો એસિડની વાત કરીએ તો એમિનો એસિડ જનરલી શું છે તે, તો એમિનો એસિડની ફાઇન્ડ આઉટ શોધ કઈ રીતના થઈ તેની વાત કરીએ તો ઈસવીસન 1899માં એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે પ્રોટીનનું જળ વિભાજન કર્યું. શાનું? પ્રોટીનનું. ઈસવીસન 1899માં એમિલ ફિશર, કોણ? એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે શું કર્યું? પ્રોટીનનું જળ વિભાજન કરાવ્યું. બરાબર, જળ વિભાજન એટલે કે H2OH+ એસિડિક માધ્યમમાં કાં તો બેઝિક માધ્યમમાં, કોઈ બી માધ્યમમાં જળ વિભાજન કરાય. તો એક વસ્તુ ભાઈને ખબર પડી ગઈ કે આમાં જળ વિભાજન કરતા આ ભાઈને મળ્યો અલ્ફા એમિનો એસિડ. ઓકે, અલ્ફા એમિનો એસિડ મળ્યો. એના પરથી એને કન્ક્લુઝન એક વસ્તુનું કાઢ્યું કે પ્રોટીનમાં રહેલું એમિનો એસિડ જે છે તે પેપ્ટાઇડ ફોર્મમાં હોવું જોઈએ. કેમ કે અલ્ફા એમિનો એસિડ જેનું સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ થઈ ગયું કે કઈ રીતનું છે, તો એમિનો એસિડનું સ્ટ્રક્ચર કાર્બન જોડે C ડબલ બોન્ડ OH, કાર્બોનાઇલ કમ્પાઉન્ડની બાજુનો કાર્બન અલ્ફા કાર્બન એન્ડ અહીંયા NH2 ગ્રુપ એન્ડ અહીંયા એક હાઇડ્રોજન તો હશે કેમ કે 4 સંયોજકતા પૂરી કરવાની, એક H એન્ડ અહીંયા છે આલ્કાઇલ ગ્રુપ. આલ્કાઇલ એટલે કે XYZ જુદા આલ્કાઇલનું વિસ્થાપન થશે તો જુદા મળશે. બરાબર, કારણ કે પ્રોટીન બી જુદા પ્રકારના હતા. તો એમિનો એસિડનું જળ વિભાજન પ્રોટીનનું જળ વિભાજન કરીને એમિનો એસિડ મળ્યું. તો એના પરથી એક કન્ક્લુઝન નીકળ્યું કે આ ભાઈમાં જે બોન્ડ છે, કેમ કે અહીંયા બે ગ્રુપ છે NH2 and COOH, કેમ કે પ્રોટીન અલ્ફા એમિનો એસિડ એક જ કમ્પાઉન્ડનો બનેલો છે એમિનો એસિડનો. તો એમિનો એસિડ એનામાં રહેલા બે ક્રિયાશીલ ગ્રુપ કયા છે? એક એમિનો ગ્રુપ છે, કયું છે? એમિનો ગ્રુપ છે, અને બીજું છે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ. તો આ બે ભાઈઓ, કેમ કે પ્રોટીન જે છે, તો પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીનની હિસ્ટ્રી બહુ લાંબી ચાલે એવી છે કે પ્રાણીઓ અને વનસ્પતિ નો અભિન્ન અંગ કહીએ તો બી ચાલે. એટલે કે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન છે. શું છે આ ભાઈ? નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન છે. હવે નાઇટ્રોજન યુક્ત કોમ્પ્લેક્સ છે, પાછું સંકીર્ણ છે, કાર્બનિક સંયોજન છે. આ ભાઈ જે છે તે વનસ્પતિઓ અને પ્રાણીઓનો અભિન્ન અંગ એટલે કે શું કહેવાય? પ્રોટીન જે છે તે ગ્રીક વર્ડ પ્રોટીન જે છે તે પ્રાઇમરી ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. પ્રાઇમરી ઇમ્પોર્ટન્ટ એટલે કે એ ગ્રીક વર્ડનું મિનિંગ કાઢવા જાય તો પ્રાઇમરી ઇમ્પોર્ટન્ટ એવો થાય છે. શું થાય છે? પ્રાઇમરી ઇમ્પોર્ટન્ટ. બરાબર, પ્રાઇમરી ઇમ્પોર્ટન્ટ છે. તો પ્રાઇમરી ઇમ્પોર્ટન્ટ મીનિંગ એવો છે કે આમાં રહેલા મેજર સ્ટ્રક્ચર એટલે કે પ્રોટીનનું સ્ટ્રક્ચર એન્ડ કમ્પોનન્ટ જે છે તે બોડી માટે, એટલે કે પ્રાણીની બોડી હોય કે મનુષ્યની બોડી હોય કે વનસ્પતિની બોડી માટે એકદમ ઇમ્પોર્ટન્ટ સોર્સ છે. બરાબર, એન્ડ પ્રાઇમરી ઇમ્પોર્ટન્ટ કોના માટે છે? વનસ્પતિ માટે, પ્રાણી માટે, એન્ડ શેના માટે? માનવ એટલે કે
માનવ માટે આવી છે, પ્રાણીમાં જ આવશે, વાંધો નહીં આવે. તો આ બધામાં પ્રાઇમરી સોર્સ તરીકે કોણ છે? પ્રોટીન. હવે પ્રોટીનનું જળ વિભાજન આપણા ભાઈએ કરાવ્યું કોને? એમિલ ફિશરે. તો આલ્ફા એમિનો એસિડ મળ્યું. હવે આલ્ફા એમિનો એસિડમાં બે ગ્રુપ છે, એક છે કાર્બોક્સિલિક ગ્રુપ એન્ડ બીજું છે કયું છે? એમિનો ગ્રુપ. તો કાર્બોક્સિલિક ગ્રુપ બે ક્રિયાશીલ ગ્રુપો છે. તો આ બે ક્રિયાશીલ ગ્રુપો એકબીજા સાથે સંયોજાય અને બોન્ડ બનાવશે. CONH કન્ટિન્યુઅસ લાંબી ચેન હશે, કારણ કે પ્રોટીન બહુ મોટો વિરાટ અણુ હશે, બરાબર? માનવ શરીરમાં રહેલો મોટો અણુ, માનવ કે વનસ્પતિ, તો આમાં રહેલું ચેન જે છે CONH લાંબી ચેન હશે, N ટાઈપ, જેને શું કહેવામાં આવે છે? પેપ્ટાઇડ. શું કહેવામાં આવે છે? પેપ્ટાઇડ. તો આ પ્રોટીનમાં એમિનો એસિડ કયા ફોર્મમાં હશે? પેપ્ટાઇડ ફોર્મમાં. પેપ્ટાઇડની જે લાંબી ચેન છે પેપ્ટાઇડ ફોર્મમાં હશે, CONH બોન્ડ, બરાબર? અમાઇડ બોન્ડ બી કહેવામાં આવે છે, અમાઇડ. તો અમાઇડ સ્વરૂપે એટલે કે પેપ્ટાઇડ સ્વરૂપે હશે, ખબર પડી ગઈ. તો એમિનો એસિડ વનસ્પતિ પ્રાણીઓનો અભિન્ન અંગ છે, એટલે કે વનસ્પતિના રહેલા સેલ કાં તો પ્રાણીમાં રહેલા સેલ એટલે કે કોષમાં પણ આ રહેલો છે, બરાબર? માનવ શરીરના સ્નાયુઓમાં, બરાબર? ચામડીમાં, નસોમાં, બધી જ જગ્યાએ શું રહેલું છે? પ્રોટીન. એ સિવાય ઉત્સેચકો અને પ્રતિજીવી આ બી પ્રોટીનના બનેલા છે, બરાબર? એ સિવાય હોર્મોન્સ જે પણ પ્રોટીનના બનેલા છે. તો અહીંયા જોવામાં આવે તો આ ભાઈ આનું નામ છે આલ્ફા એમિનો એસિડ. આલ્ફા એમિનો એસિડ કારણ કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડની બાજુનું કાર્બન આલ્ફા એન્ડ NH2. અહીંયા આલ્કાઇલનું વિસ્થાપન થાય, જુદા જુદા ક્રિયાશીલ સમૂહ લાગે તો જુદા જુદા 25 પ્રકારના એમિનો એસિડ બને છે. કેટલા? 25 કે તેનાથી પણ વધારે. અને આ જુદા જુદા પ્રકારના એમિનો એસિડ એકબીજા સાથે આ પેપ્ટાઇડ ફોર્મમાં બોન્ડ બનાવે તો જુદા જુદા પ્રોટીનનું ફોર્મેશન કરે છે. ખબર પડી? તો જુદા જુદા પ્રકારના પ્રોટીન બનાવે છે અને આ પ્રોટીન જુદા જુદા પ્રકારના પ્રોટીન મળશે. અને આ પ્રોટીનમાં એક સિમ્પલ વસ્તુ છે, એક નાનામાં નાનું બોન્ડ કયું હશે? નાનામાં નાનું મોનોમર કોણ હશે? મોનોમર હશે એમિનો એસિડ, બરાબર? એટલા માટે એમિનો એસિડનું ઇમ્પોર્ટન્સ એટલું જ છે જેટલું પ્રોટીનનું છે. પ્રોટીન ઇમ્પોર્ટન્ટ છે, બટ પ્રોટીન બન્યું છે શાનું? નાનામાં નાનો મોનોમર શું છે? એમિનો એસિડ. તો જુદા જુદા પ્રકારના 25 પ્રકારના પ્રોટીન છે. 25 પ્રોટીન તો બહુ બધા પ્રકારના હશે, કારણ કે 25 પ્રકારના એમિનો હશે, 25 કે એનાથી પણ વધારે હશે. આ એમિનો એસિડ જુદી જુદી રીતે એકબીજા સાથે જોડાય, પેપ્ટાઇડ ફોર્મમાં જોડાશે. પેપ્ટાઇડ ફોર્મમાં જોડાઈને લાંબી ચેન બનાવે અને પ્રોટીનનું ફોર્મેશન કરે છે. એટલે કે અલ્ટિમેટલી ઇમ્પોર્ટન્ટ કોણ છે? એમિનો એસિડ. કેમ કે પ્રોટીન તો ઇમ્પોર્ટન્ટ છે, બટ એમિનો એસિડ બી ઇમ્પોર્ટન્ટ છે. અને આ ચેપ્ટરમાં જુદા જુદા પ્રકારના એમિનો એસિડનું ડિસ્કશન કરવાનું છે, બરાબર? તો એમિનો એસિડની ડેફિનેશન કહેવામાં આવે તો એક સિમ્પલ ડેફિનેશન કહી શકાય કે COOH સમૂહ અને NH2 સમૂહ ધરાવતા સંયોજનને એમિનો એસિડ કહેવામાં આવે છે. લખી દો COOH અને આલ્ફા સ્થાને COOH સમૂહ અને COOH ના એટલે કે કાર્બોક્સિલિક એસિડના આલ્ફા સ્થાને રહેલા એમિનો સમૂહ ધરાવતા સંયોજનને શું કહેવામાં આવે છે? એમિનો એસિડ. આલ્ફા એમિનો એસિડ, કારણ કે આલ્ફા સ્થાને શું છે? એમિનો એસિડ. અને આ આલ્કાઇલ જુદા જુદા પ્રકારના આલ્કાઇલ એકબીજા સાથે અમીનો એસિડ સાથે અટેચ થાય અને શું ફોર્મ કરે? જુદા જુદા પ્રકારના એમિનો એસિડ બનાવશે. એમાં એક છે આવશ્યક એમિનો એસિડ. આવશ્યક એમિનો એસિડની વાત કરીએ તે એ જરૂરી છે, શું કહેવાય કે આવશ્યક એમિનો એસિડમાંથી બનેલા પ્રોટીન જે છે, બરાબર, જે વનસ્પતિ કે પ્રાણીના વિકાસ માટે જરૂરી છે એને આવશ્યક કહેવામાં આવે છે. અને બીજો પ્રકાર છે બિન આવશ્યક એમિનો એસિડ, જેનું ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, બટ ત્યાં સુધી કન્ટિન્યુમાં રહેજો, બરાબર છે? અને સેકન્ડ યર BSc નું કાર્બોહાઈડ્રેટ્સ ઓલરેડી પુટેડ છે, બરાબર? એ સિવાય બીજું વસ્તુ પુટેડ શું છે? ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, જે પ્લેલિસ્ટમાં ઓલરેડી સિક્વન્સમાં છે. એન્ડ એમિનો એસિડ એકદમ સિમ્પલ ચેપ્ટર છે, તો એ બી કન્ટિન્યુમાં આવશે. તો કન્ટિન્યુમાં પ્રિપેરેશન કરતા રહો. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યો હોય તો રેડ બટન પર થપ્પો કરજો અને મેક્સિમમ લેક્ચરને શેર કરજો, બરાબર છે?
તો આ સિમ્પલ છે ઇન્ટ્રોડક્શન એમિનો એસિડ નો એકદમ નાનું ઇન્ટ્રોડક્શન છે, તો લેક્ચર બી જલ્દી પતશે. ઈસવીસન 1899 માં એમિલ બિસર નામના વૈજ્ઞાનિકે પ્રોટીનનું જળ વિભાજન કરાવ્યું. તો પ્રોટીનનું જળ વિભાજન કરાવ્યું તો આ ભાઈને મળ્યું શું? ભાઈ મળ્યું એમિનો એસિડ. એ બી કયો? અલ્ફા એમિનો એસિડ એ. તેથી આ ભાઈએ એક કન્ક્લુઝન કાઢ્યું. શું કન્ક્લુઝન કાઢ્યું? કે પ્રોટીન જે પોલિમર ફોર્મમાં છે, કયા ફોર્મમાં? પોલિમર ફોર્મમાં છે, બરાબર. લાંબી ચેન છે પ્રોટીનની, તો આ પોલિમર ફોર્મમાં છે તો એનો નાનામાં નાનો ઘટક એટલે કે મોનોમર, પ્રોટીનમાં રહેલો મોનોમર કોણ છે? એમિનો એસિડ. એ બી કયો? અલ્ફા એમિનો એસિડ. હવે આ અલ્ફા એમિનો એસિડ જુદા જુદા પ્રકારના 25 કે તેના કરતા પણ વધારે પ્રકાર છે. તો આ એમિનો એસિડ જુદા જુદા પ્રકારના એમિનો એસિડ એકબીજા સાથે જોડાય કયા ફોર્મમાં? પેપ્ટાઇડ ફોર્મમાં, CONH ફોર્મમાં જોડાશે, બરાબર. પેપ્ટાઇડ ફોર્મમાં જોડાય અને પેપ્ટાઇડ બંધ બનાવે. કયો બંધ બનાવે? પેપ્ટાઇડ બંધ બનશે. પેપ્ટાઇડ ફોર્મમાં જોડાય ને જુદા જુદા પ્રકારના પ્રોટીન બનાવે છે. અને આ પ્રોટીન જે વનસ્પતિ, પ્રાણી, માનવ ના લખીએ તો ચાલે, પ્રાણીમાં આવી જશે. વનસ્પતિ અને પ્રાણીનું અભિન્ન અંગ કહેવામાં આવે છે. અભિન્ન એટલે કે વનસ્પતિ અને પ્રાણી ને પ્રોટીન વગર તો ચાલવાનું નથી, બરાબર. તો પ્રોટીન જનરલી ક્યાં ક્યાં આવેલું છે? માનવ શરીરમાં રહેલા બધા જ પ્રકારના કોષ સેલ, માનવ શરીરને વનસ્પતિના બી સેલમાં આવેલું છે, બરાબર. સ્નાયુઓ, નસો, લોહી, બ્લડમાં બી રહેલું છે. ઉત્સેચક, પ્રતિજીવી અને હોર્મોન્સ બધામાં રહેલું છે. બટ સમારે પ્રોટીન આ બધા સોર્સમાં રહેલું છે, તો જરૂરી છે આપણું એમિનો એસિડ અને જુદા જુદા પ્રકારના એમિનો એસિડનો અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાનો છે. તો કન્ટિન્યુમાં લેક્ચર આવશે. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા એમિનો એસિડનું વર્ગીકરણ સાથે, જુદા જુદા પ્રકારના એમિનો એસિડ છે એનું વર્ગીકરણ કરીશું, ત્યારબાદ સિન્થેસિસ જોઈશું. તો કન્ટિન્યુમાં રહેજો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા એમિનો એસિડનું વર્ગીકરણ સાથે, બરાબર.